ગોંડલના મહારાજા ભગવતસિંહ બાપુ, કાકા કાલેકર કલકત્તામાં શાંતિ નિકેતન બનાવતા હોય, રૂપિયાની બહુ જરૂર હોય. એને સમાચાર મળ્યા જુનાગઢ નરેશ, ગોંડલ નરેશ ભગવતસિંહ બાપુ બહુ દયાળુ છે, કાકા કાલેકર ત્યાં પહોંચ્યા છે, કલકત્તા ત્યાં આવ્યા, સ્વાગત કર્યું, ખૂબ પ્રેમથી બોલાવ્યા, રહેવાની જમવાની ખૂબ સારી વ્યવસ્થા કરી. કાકા કાલેકરે બધી રૂપરેખા કીધી, પણ ગોંડલ નરેશે કઈ આપ્યું નહીં. કાકા કાલેકરને થોડું દુઃખ થયું અને તેથી વિદાય લીધી. પણ કાકા કાલેકર કલકત્તા પહોંચ્યા, બીજે દાડે ગોંડલ નરેશ ભગવતસિંહ બાપુ ત્યાં પહોંચ્યા. કાકા કાલેકરે ભગવતસિંહ બાપુને આવેલા જોતાની સાથે સ્વાગત કર્યું, પધારો. નરેશ કેમ આવવું થયું? અને એ વખતે ગોંડલ નરેશ ભગવતસિંહ બાપુ 1 લાખ રૂપિયાનો ચેક, એ વખતે 1 લાખ રૂપિયાનો ચેક કાકા કાલેકરના હાથમાં આપ્યો. આપ શાંતિ નિકેતન બનાવી રહ્યા છો ને, એની અંદર ફૂલ ને તો ફૂલની પાખડી મારી ઉપયોગમાં આવે એટલા માટે આવ્યો. કાકા કાલેકરને આશ્ચર્ય થયું, હું શેખ ગોંડલ આવ્યો હતો ત્યારે કાંઈ ના આપ્યું અને અહીંયા કેમ આપવા આવ્યા? અને ત્યારે ગોંડલ નરેશ ભગવતસિંહ બાપુના મોઢામાં અદભુત શબ્દ નીકળ્યા, આપ જેવા મહાપુરુષ મારે ત્યાં આવો એ મને બરાબર ન લાગ્યું. આપ તો મહાપુરુષ છો, મારે તો લેવા માટે આવો એ બરાબર નહીં, મારી ફરજ આવે છે. આપ આવું દિવ્ય કાર્ય કરતા હોય ત્યારે સામે ચાલી મારે આપવા આવું મારી પરમ ફરજ આવે છે, માટે હું આપવા માટે આવ્યો છું. દુનિયામાં ભક્તો આપે અનાજ નામ અમરો થાય, લઈ લેનારા તો ઘણા દુનિયા મળશે તમને, પણ દેનારો કોઈક વિરલો મળશે, દેનારો કોઈ વિરલો મળશે. ઇતિહાસ જો તો ભક્તો આનંદ થાય, આનંદ થાય. કોને દુનિયા યાદ કરે? કૃષ્ણ કૌશિકનો અદભુત ઇતિહાસ ફક્ત બતાવું તમને. ભોગાવા નદીનો બ્રિજ તૂટી ગયો હતો, ઘણા બધા રાજ્યો ભેળા થયા અને કે આ બ્રિજ તૂટી ગયો છે, આપણે બધા થોડો રૂપિયા કાઢીએ અને બ્રિજ બનાવીએ. બધા વિચારણા કરતા હતા, કોઈ કે હું 1000 રૂપિયા આપીશ, કોઈ કે 2000 રૂપિયા આપીશ, અને 1 લાખ રૂપિયાનો ખર્ચો હતો. બધા 1000 2000 કરતા હતા. એ વખતે કૃષ્ણ કૌશિકજી મહારાજ ઉભા થઈને કીધું, સાંભળો, આપણે 1000 રૂપિયા ભેળા કરી અને બ્રિજ બંધાવીએ ને તો આપણા રાજવી પુરુષનું નાક કપાય, માટે 1000 રૂપિયા ભેળા કરો, બંધ કરો, આખો બ્રિજ હું એકલો બંધાવી આપીશ. અને ભક્તો આખો બ્રિજ કૃષ્ણ કૌશિકજી એકલા બંધાવી આપ્યો. કેવા ઇતિહાસ હોય, કેવા ઇતિહાસ.